वीडियो होता है। तो गाइस फाइनली मैं व्लॉगની શરૂઆત કરી દીધી છે અને અત્યારે અમે પાવાગઢ આવ્યા છે। પાવાગઢના કિલ્લા બાજુ છીએ હું, સ્વસ્તિક, શૂન્ય, બીજા બધા અમારા મિત્રો અને માચી સુધી પહોંચ્યા છે અમે। તો ગાઈસ અમે લોકો મોંથી પહોંચી ગયા છે અને હવે ઉપર જ જઈએ છીએ। गाइस અમે નીચે ઉપર આવ્યા અને અહીંયા બ્રેક લીધો છે આવડે। આ સ્વસ્તિકને એમ બધા બેઠા છે। અહીં ઉપર જવાનું છે। કઈ સા વાદળ આવી ગયું છે એટલે તમને દેખાતું નહીં હોય। गाइस અમે લોકો મંદિરના થોડા નજીક પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો। અને ગાઈસ વાતાવરણ તો બાપરે વાત જ ના થાય, બધું વ્હાઈટ વ્હાઈટ જ દેખાય છે। આગળ તમે દેખાય એવી જ રીતે અમને પણ એવું જ દેખાય છે બધું। गाइस અમે ફાઇનલી પહોંચી ગયા છે મંદિર જોડે અને આ તમે જોઈ શકો છો વાતાવરણ સવારના 7 વાગે છે તો પણ આવું છે, હજુ ક્લિયર થયું નથી કેમ કે ચોમાસાનું વાતાવરણ છે એટલા માટે। ગાઈસ પ્રસાદ લઈ લીધો છે અને હવે ઉપર જઈએ। ઉપર મોંઘો પ્રસાદ મળે છે ગાઈસ, તો અમે નીચે પાછા લેવા આવ્યા અહીંયા। હવે ઉપર જઈએ।
અમે મેન મંદિરે આવી ગયા છે. ધુમ્મસના કારણે આગળ દેખાતું નહીં હોય. જય માતા. वीडियो होता है. ના ના નજીક છે આપણે ટેન્શન નથી. છે આ ગાઈસ ફાઇનલી દર્શન થઈ ગયા છે. તમને પણ થઈ ગયા હશે. અને આ બાજુ તમે પાછળનું મંદિર જોઈ શકો છો. અને ગાઈસ પબ્લિક બહુ છે એટલા માટે ફટાફટ દર્શન કરી લીધા અમે. અને હવે પ્રસાદ લેવા જઈએ અમે પેલી બાજુ કાઉન્ટર પર. પ્રસાદ કાઉન્ટર થઈ રહ્યું. ગાઈસ હવે તમને એકવાર બધો આખો નજારો દેખાઈ દઉં, બતાડી દઉં. એટલે ગાઈસ ફાઇનલી દર્શન થઈ ગયા છે. અને હવે અમે નીચે જઈએ છીએ. ગાઈસ અમે લોકો શ્રીફળ વધેરો આવી ગયા છે અહીંયા. હા દેખો ગાઈસ. ગાઈસ રવિવાર છે એટલે પબ્લિક બહુ છે આજે. શ્રીફળ વધેરીને અમે નીચે જ જશું. હા ગાઈસ પ્રસાદ લીધો તો એ અગરબત્તી બધી મનાવતો. ગાઈસ અમે ત્યાંથી નીચે આવી ગયા છે આ રસ્તે. અને આ રસ્તો ભદ્રકાળી મંદિર સાઈડ જાય છે. અને આ બાજુ લોકેશન જુઓ ગાઈસ. બધા ફોટોશૂટ કરે છે. આ બાજુ ખીણ છે દેખો ગાઈસ. તો ગાઈસ અમે હવે ફોટો બોટો પાડીને આગળ જઈએ છીએ ભદ્રકાળી મંદિરના દર્શન કરવા માટે અને કુદરતી સૌંદર્ય જોવા માટે. એટલે કે આપણો પાવાગઢનો બેસ્ટ વ્યૂ છે ત્યાં જઈએ છીએ અમે. તો તમને પણ બતાડીએ. આ દેખો ત્યાં સુધી ખીણ ને
ધબ કરતો આવી ગયો છે. દંડાવાળો vlogger એવું નામ કરી દેજો. ચારો તરફ કોરા હી કોરા. નામ ચેન્જ. ગાઈસ તમે જોઈ શકો છો કશું દેખાતું જ નહીં. ચારો તરફ કોરા હી અમે આગળ જઈએ છીએ ભદ્રકાળી મંદિરે. ગાઈસ ફાઇનલી ભદ્રકાળી મંદિરે પહોંચી ગયા છે. ચપ્પલ કાઢ નાખીએ પછી દર્શન કરવા જઈએ ગાઈસ. મટી જતો આપણી માથે પાડી દેવું. નાલા આ ચંપલ કરો ને એ વળી જાય. અરે એટલે તો કોઈ ચંપલ આપણે નાખી દો નવા લઈ લે. ગાઈસ ભદ્રકાળી મંદિરના દર્શન કરીને અમે અહીંયા આવ્યા છે. તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો અને આ બાજુ વ્યૂ પણ જોઈ શકો છો. હવે અમે નીચે જઈએ છીએ. આ બાજુ ગાઈસ દેખો ફોટો પાડવા માટે આવ્યા છે. ચલો ફોટો પાડીએ હાલો. આ બાજુ ફોટો શૂટ થાય છે. તમને આ બાજુ પણ બતાડો. બીજી એક્શન મારા રોડવાઓ મારા પડે કેવું લાગે કમ્પ્લેન આઈફોન પડી. આઈફોન ની આ તો ખાલી ફોન કેચઅપ હે ને આગળ 10 બે વિડિયો ગાઈસ આ બાજુ પણ લોકેશન જુઓ. ખતરનાક લાગે છે ગાઈસ, ખતરનાક લોકેશન. આ બાજુ ના ચોકડો ધોધ પડે છે તમે જુઓ. અને બહુ સારું છે આ બાજુ. ઓ પેલા બાજુ ગયા છે ગાઈસ. હવે અમે તે અહીંયાથી નીચે જઈએ છીએ. પાછળ અમે ફોટોશૂટ પણ કરીને ભદ્રકાળીના દર્શન પણ કરીને હવે અમે જઈએ છીએ. સારું બીક ભાગે છે કે વ્લોગ ઉતારવામાં. બાકી મયુરભાઈ હોમે બી મારા સારું લાગે. આ દેખો ગાઈસ પેલો ભદ્રકાળી જવાનો રસ્તો ને અહીંયાથી શોર્ટ રસ્તો ડાયરેક્ટ મોચી નીકળ્યા છે. તમે ક્યારે બનાવો એ તો આપણે હસિયા બેસી જ ખબર પડી જાય. પબ્લિક હતી ને એટલે બાકી બોલતો મત. આ બરાબર છે. જો આ જો ગાઈસ અહીંયા એવું માનવામાં આવે છે પથ્થરમાંથી 4 કલાકો પાણી આવે છે. તો ગાઈસ અમે નીચે આવી ગયા છે.
ત્યાંથી ડાયરેક્ટ ભદ્રકાળી મંદિરથી શોર્ટ રસ્તો મારીને હવે ડાયરેક્ટ મોચિત નીકળ્યા છે, જ્યાં બાઇકનું પાર્કિંગ છે ત્યાં નીકળાય છે. તો અમે આગળ જઈએ. તો ગાઈસ ફાઇનલી પાવાગઢથી ઘરે આવી ગયા છે અને અત્યારે સ્વસ્તિકના ઘરે જઈએ છીએ. બીજા ફ્રેન્ડ છે સ્વસ્તિકના અને મારા. તો ચાલો સ્વસ્તિકના ઘરે. ચિંટુ બૂટે ના કાઢે. તો ગાઈસ અમે સુનિલના ત્યાં આરામ કર્યો હતો અને અત્યારે તો હું ઘરે આવી ગયો છું. તો આજના બ્લોગમાં આપણે આટલું જ રાખીએ, કારણ કે હું પાવાગઢથી આવીને તો બહુ થાકી ગયો છું, એટલે હું જમીને સૂઈ જઈશ. તો આગળ કશું છે નહીં બતાવવાનું, તો અત્યારે આટલે જ રાખીએ. આટલે સુધી બ્લોગ મળશું તમને એક નવા બ્લોગમાં. આવજો, બાય બાય.